નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે ધોરણ 10ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી યાની કે સાયન્સની અંદર આપણે ખૂબ જ અગત્યના ટોપિક ભણવાના છે. અને આ અગત્યના ટોપિક છે એ આજના જ લેક્ચરની અહીં કમ્પ્લીટ કરવાના છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીનું ખાસ બોર્ડમાં ધ્યાન. આપણે આ પ્રશ્ન છે એ ભણવાનો છે. લિંગી પ્રજનનથી પુષ્પમાં કઈ રીતે જોવા મળે એની સમજૂતી આપણે મેળવશું, પણ એની પહેલાં થોડા બીજા પ્રશ્ન છે એની માહિતી મેળવીએ. જોજો, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન આ બંનેમાં ભિન્નતા શું અને અલિંગીની મર્યાદા સમજવાની છે. યાદ રાખજો, લિંગી પ્રજનન અને અલિંગીની વાત કરીએ તો કે લિંગી પ્રજનનની અંદર નર અને માદા આ બંને જ્યારે પ્રજનનની પ્રક્રિયા, નર કોનો સ્ત્રાવ કરે તો કે શુક્રકોષ અને માદા અંડકોષ. આ શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા થાય ત્યારે ફલનની પ્રક્રિયા થાય અને આ ફલનની પ્રક્રિયા બાદ ગર્ભાશયમાં સ્થાપન થાય અને ગર્ભનો વિકાસ થાય. આવી લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન છે એમાં ભિન્નતા કેમ જોવા મળે એનું કારણ કહું મિત્રો. જ્યારે નર છે, આ નરનો ડીએનએ, બે જાતિઓ અલગ અલગ, નરનો ડીએનએ અને માદાનો ડીએનએ, આ નરનો ડીએનએ અને માદાનો ડીએનએ જ્યારે ફલનની પ્રક્રિયામાં ભેગા થાય ત્યારે બંને રંગસૂત્ર અલગ અલગ હોવાથી લિંગી પ્રજનનમાં ભિન્નતા છે સૌથી વધારે જોવા મળે. અને જ્યારે અલિંગી પ્રજનનની વાત કરું તો એક પિતૃમાંથી નવા બાળ સજીવનું નિર્માણ થાય. મિત્રો, હવે બાળ સજીવ નહીં લખીએ, આપણે શું લખશું? સંતતિ. જ્યારે નવી સંતતિનું નિર્માણ થાય ત્યારે પિતૃના તમામ લક્ષણો છે એ કોને મળે તો કે નવી સંતતિને, યાની કે બાળ સજીવને. શા માટે તો કે કોઈ પિતૃ છે એની કોઈ પ્રજનનની પ્રક્રિયામાં કોઈ નવા સજીવ છે એનો સમાવેશ કર્યો નથી. તો એક જ સજીવે જ્યારે નવા સજીવનું નિર્માણ કર્યું ત્યારે એમાં ભિન્નતાનું પ્રમાણ છે સૌથી ઓછું જોવા મળે. પણ ભિન્નતાનું પ્રમાણ છે જોવા સૌથી વધારે કેમાં મળે તો કે લિંગી પ્રજનનમાં જોવા મળે. કયા પ્રજનનમાં જોવા મળે તો કે લિંગી પ્રજનનમાં જોવા મળે. એટલા માટે આપણે વાત કરીએ, આ લિંગી પ્રજનન દરમિયાન ભિન્નતા છે સૌથી વધારે જોવા મળે, અલિંગી પ્રજનનમાં ભિન્નતા છે સૌથી ઓછી જોવા મળે. ફરીથી કહું છું, ત્યારબાદ આની મર્યાદા સમજાવું. અલિંગી પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનમાં ભિન્નતા કેમ જોવા મળે તો કે લિંગી પ્રજનનની વાત કરીએ. લિંગી પ્રજનનમાં ભાગ કોણ ભજવે તો કે નર અને માદા. આ નર અને માદા છે એ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન નર શુક્રકોષનો સ્ત્રાવ કરે અને માદા અંડકોષનો. આ પ્રશ્નમાં આવતું નથી પણ યાદ કરાવું. યાદ કરો, નરની અંદર કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હતો? ટેસ્ટોસ્ટેરોન. માદાની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો યાદ રાખજો, નર છે શુક્રકોષનો સ્ત્રાવ કરે, માદા અંડકોષનો સ્ત્રાવ કરે, તો બેયમાં ફલનની પ્રક્રિયા થાય. પણ જ્યારે શુક્રકોષ અને અંડકોષ બંનેનો સ્ત્રાવ થાય ત્યારે ડીએનએ નું પણ વહન થાય. રંગસૂત્ર, ડીએનએના કાર્યરત ટુકડાને શું કહેવાય તો કે જનીન. અને આ બંને અલગ અલગ જાતિના ડીએનએ સાથે મળે તો તેની અંદર ભિન્નતાઓ કેવી જોવા મળે તો કે વધારે. અને જે નવા ગર્ભનું નિર્માણ થાય, આથી કહી શકાય કે અલિંગી પ્રજનન કરતા લિંગી પ્રજનનમાં ભિન્નતાનું પ્રમાણ સૌથી વધારે હોય. અલિંગી પ્રજનનમાં શા માટે ન હોય તો કે જ્યારે કોઈ એક પિતૃ સજીવમાંથી નવી સંતતિનું નિર્માણ થાય તો પિતૃ સજીવ એક જ પ્રજનનમાં ભાગ ભજવતો હોવાથી તેમાં ભિન્નતાનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય.
અલિંગી પ્રજનન છે એની મર્યાદા શું? બોલો, યાદ રાખજો. તો કે અલિંગી પ્રજનનમાં પહેલો પોઈન્ટ, ભિન્નતાનું પ્રમાણ ઓછું જોવા મળે અને વસ્તીનું નિયંત્રણ થાય નહીં, કારણ કે વસ્તી છે સતત ને સતત વધતી જાય, નવી વનસ્પતિમાંથી નવા વનસ્પતિનો વિકાસ થતો જોવા મળે. બરાબર. હવે વસ્તી છે એના વસવાટ સ્થાન છે ભરાઈ જાય. બરાબર. વિવિધતા સર્જાતી નથી. આવા ઘણા બધી મર્યાદાઓ છે એ જોવા મળે. હવે ભિન્નતા કેમ જોવા મળે એનું કારણ તમને કહું. લિંગી પ્રજનન આ પ્રજનનની અંદર નર અને માદાનો સમાવેશ થાય. લિંગી પ્રજનનમાં કોનો સમાવેશ થાય? તો કે નર અને માદા. નરની અંદર રંગસૂત્રો અને માદાની અંદર રંગસૂત્રો. નરની અંદર રંગસૂત્રો કેટલા હોય? તો કે 23 રંગસૂત્ર હોય. જ્યારે માદાની અંદર કેટલા રંગસૂત્ર હોય? તો કે 23. આ બેયમાં રંગસૂત્ર 23 છે, યાદ રાખજો. જ્યારે ફલનની પ્રક્રિયા થાય તો ફલનની પ્રક્રિયાની અંદર નરના 23 પ્લસ માદાના કેટલા? 23. તો ફલનની પ્રક્રિયાની અંદર ટોટલ રંગસૂત્રોની સંખ્યા કેટલી થાય? 47 થાય. 23 ને 23 47 થાય તો 23 રંગસૂત્ર નરના અને 23 રંગસૂત્ર માદાના. બરાબર. આ જ્યારે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન ભેગા થાય ત્યારે 47 રંગસૂત્ર થાય અને આ 47 રંગસૂત્ર છે એ બંને ભેગા થાય ત્યારે ભિન્નતાનું પ્રમાણ કેવું જોવા મળે? વધારે. હવે તમને આના પછીનો પાઠ છે આપણો 9મો, આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ, એની વાત કરી દઉં છું. 23 રંગસૂત્ર નરની અંદર હોય ને, જેમાં 22 દૈહિક રંગસૂત્ર હોય, જ્યારે માદાની અંદર 23 રંગસૂત્ર હોય એમાં 22 રંગસૂત્ર કેવા હોય? તો કે દૈહિક. દૈહિક એટલે શું? એ સમાન હોય, નરમાય સમાન હોય અને માદામાંય સમાન હોય. બરાબર. એને દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રંગસૂત્રનો કઈ રીતના ઉપયોગ થાય એની આપણે વાત કરીએ, જે આનુવંશિકતા અને ઉત્ક્રાંતિમાં આવે. બરાબર. કે લિંગ નિશ્ચયન એટલે શું એનો ટોપિક પણ હું તમને 9મા પાઠનો આમાં ક્લિયર કરાવું છું. એ ટોપિક તમારે લખવા નથી પણ આમાં કમ્પ્લીટ સમજવો જરૂરી છે. અત્યારે ખાલી MCQમાં યાદ રાખજો, નરની અંદર રંગસૂત્ર કેટલા હશે? 23. જ્યારે માદાની અંદર કેટલા? 23. ફલનની પ્રક્રિયા દરમિયાન ટોટલ રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? તો કે 47. હવે યાદ રાખજો, નરની અંદર દૈહિક રંગસૂત્ર કેટલા હોય? તો કે 22. જ્યારે માદાની અંદર રંગસૂત્ર કેટલા હોય દૈહિક? તો કે 22. બરાબર. આમ ફલનની પ્રક્રિયા દરમિયાન લિંગી પ્રજનનમાં છે ભિન્નતાનું પ્રમાણ છે વધારે જોવા મળે. હવે રંગસૂત્રની વાત આવી એટલા માટે આ ટોપિક યાદ કરાવું છું. યાદ રાખજો બધા, આ ટોપિક ખાસ સમજવાનો છે. હવે આ ટોપિક આપણે ખાસ સમજવાનો. તો સાંભળજો કે લિંગ નિશ્ચયન. પ્રશ્ન થાય કે સાહેબ લિંગ નિશ્ચયન શબ્દ છે એ તો ધોરણ 8માં સાંભળેલો છે, તો એનું જ ફરીથી તમને રિવિઝન કરાવું અને એને થોડુંક ડીપમાં લઈ જાઉં. આ પ્રશ્ન ખરેખર છે એ 9મા પાઠનો છે, પણ આમાં સમજવો જરૂરી છે કારણ કે આપણે રંગસૂત્રની વાત કરી એટલા માટે.
યાદ રાખજો, લિંગ નિશ્ચયનનો મતલબ એવો મિત્રો કે અત્યારે હાલની અંદર હું લિંગી પ્રજનનની વાત કરું. આ લિંગી પ્રજનનની અંદર આપણે વાત કરીએ, આપણે આગળના જ ટોપિકમાં જોયું હતું લિંગી પ્રજનનમાં કોનો સમાવેશ થાય, તો કે નર અને માદા. યાદ રાખજો મિત્રો, નર અને માદાની અંદર વાત કરીએ, નરની અંદર રંગસૂત્ર ક્યાં હોય? મેં તમને સંખ્યા કીધી હતી, નરની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? 23. તો કે 2 રંગસૂત્ર હોય, એક્સ અને એક વાય. આ બંનેને બોક્સ આપું છું, એક્સ અને વાય. જ્યારે માદાની અંદર બંને રંગસૂત્ર ક્યાં હોય? તો કે એક્સ એક્સ. હવે આ બંને રંગસૂત્ર એક્સ એક્સ છે માદાની અંદર. માદામાં તો બંને રંગસૂત્ર સમાન છે, પણ નરની અંદર એક રંગસૂત્ર એક્સ છે અને એક રંગસૂત્ર કયો છે? વાય. તો રંગસૂત્રોની સંખ્યા બાજુમાં લખું છું, યાદ રાખજો. નરની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી હતી? તો કે 23. અને માદાની અંદર કેટલી હતી? તો કે 23. 23. બંનેમાં દૈહિક રંગસૂત્રોની સંખ્યા કેટલી હતી? તો કે દૈહિક નરની અંદર 22 અને માદાની અંદર પણ કેટલી હતી? તો કે 22. યાદ રાખજો મિત્રો કે લિંગી પ્રજનન યાની કે લિંગ નિષયન દરમિયાન જ્યારે નરનો એક રંગસૂત્ર માદાના એક રંગસૂત્ર સાથે જોડાય, યાદ રાખજો, નરનો એક રંગસૂત્ર માદાના એક રંગસૂત્ર સાથે જોડાય ત્યારે છોકરીનું નિર્માણ થાય, યાની કે માદાનું થાય. જ્યારે નરનો વાય રંગસૂત્ર માદાના એક રંગસૂત્ર સાથે જોડાય ત્યારે છોકરાનો જન્મ થાય, યાની કે નર અને માદા. બંનેમાં રંગસૂત્ર છે એ 22 રંગસૂત્ર તો દૈહિક હશે, પરંતુ એની અંદર નરની અંદર 23 રંગસૂત્ર અને માદાની અંદર 23. પણ રંગસૂત્ર ક્યાં રહેલા છે એ તમને સમજૂતી હોવી જોઈએ. નરની અંદર રંગસૂત્ર 2 હોય, એક એક્સ હોય અને એક કયો હોય? વાય. જ્યારે માદાની અંદર બંને રંગસૂત્ર એક્સ એક્સ હોય. જ્યારે જો મિત્રો યાદ રાખજો, નવા ગર્ભનું નિર્માણ થાય અને 9 મહિના બાદ તે નરનો જન્મ થવો કે માદાનો થવો એનો આધાર છે પુરુષ ઉપર રહેલો હોય. કારણ કે માદામાં તો બંને રંગસૂત્ર એક્સ એક્સ છે, પણ એમાં નરનો વિકાસ થવો કે માદાનો તેનો આધાર કોના પર હોય? પુરુષનો. યાદ રાખજો, ફરીથી કહું છું, આપણે આ 9મા પાઠમાં પણ રિવિઝન કરશું. જ્યારે નરનો એક રંગસૂત્ર માદાના એક રંગસૂત્ર સાથે જોડાય ત્યારે છોકરીનું નિર્માણ થાય, અને નરનો વાય રંગસૂત્ર માદાના એક સાથે જોડાય ત્યારે કોનું નિર્માણ થાય? તો કે છોકરાનું. આ તો લિંગ નિશ્ચયન જે આપણે 9મા પાઠની અંદર ભણશું. હવે વાત કરીએ નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષો. યાદ રાખજો, નરજન્યુ કોષો છે એ કદમાં નાના હોય અને કેવા હોય? એ પ્રસલનશીલ હોય. કોણ હોય? નરની અંદર કયો કોનો સ્ત્રાવ કરે? તો કે શુક્રકોષ. વાત કરું છું માદા, એની અંદર જન્યુ કદમાં કેવા હોય? તો કે મોટા હોય અને પોષક દ્રવ્ય સભર હોય.
કોણ હોય? તો કે અંડકોષ. યાદ રાખજો મિત્રો, નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષો. નર છે એની અંદર નરજન્યુ કોષો છે એ કદમાં કેવા હશે? તો કે કદમાં નાના હોય પણ પ્રસલનશીલ હોય. મિત્રો પ્રસલનશીલ છે એનો શબ્દ સમજવાનો. તમે ધોરણ 8 ની અંદર પણ ભણી ગયા કે શુક્રકોષ છે એ આવી પૂંછડી જેવી રચના કરે અને પૂંછડી જેવી રચના કરી અને અંડકોષ સાથે શું કરે? તો કે ફલન કરે. એટલે કેવું છે? તો કે પ્રસલનશીલ. કોણ છે? તો કે શુક્રકોષ. યાદ રાખજો, કદમાં નાના અને પ્રસલનશીલ. માદાજન્યુ કોષો છે એનું કદ કેવું હોય? પ્રમાણમાં મોટું હોય પણ એમાં પોષક દ્રવ્યનું પ્રમાણ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં હોય. એટલા માટે કીધું કે જે પોષક દ્રવ્ય સભર હોય. પોષક દ્રવ્ય સભરનો મતલબ શું? તો કે પોષક દ્રવ્યનું પ્રમાણ છે એ પુષ્કળ પ્રમાણમાં હોય, ખૂબ જ કેવું હોય? વધારે. તો જે આપણે આ નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષોની વાત કરી હતી, ફરીથી કહું છું, નરજન્યુ કોષો છે એ કદમાં નાના અને પ્રસલનશીલ હોય. પ્રસલનશીલનો મતલબ ખબર પડી ગઈ? આવી પૂંછડી જેવી રચના બનાવે. એ કોણ હોય? તો કે શુક્રકોષ. જ્યારે માદાજન્યુ કોષો છે એ કદમાં મોટા અને પોષક દ્રવ્ય સભર, જેનું નામ શું છે? તો કે અંડકોષ. હવે આપણે પુષ્પ એટલે શું? આ પુષ્પ છે એના પ્રજનન ભાગો વિશે સમજૂતી મેળવશું. જ્યારે વનસ્પતિનું પુષ્પ હોય, આ વનસ્પતિનું પુષ્પ છે એ લિંગી પ્રજનન દ્વારા. પ્રશ્ન થાય કે સાહેબ વનસ્પતિ તો અલિંગી પ્રજનન કરે, પણ લિંગી પ્રજનનની અંદર જો આકૃતિની અંદર મેં પરાગાશય અને તંતુ એ પુંકેસર યાની કે નર અને પરાગાસન, પરાગવાહિની અને અંડાશય જેને સ્ત્રી કેસર તરીકે ઓળખવામાં આવે. હવે આમાં લિંગી પ્રજનન કઈ રીતના? તો કે પુષ્પની અંદર કયા કયા ભાગોનો સમાવેશ થાય એની પહેલા બેઝિક માહિતી આપું. વ્રજપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રી કેસરનો સમાવેશ થાય. તો પુંકેસરની અંદર કોનો કોનો થાય? તો કે પરાગાશય અને તંતુ, અને સ્ત્રી કેસરની અંદર પરાગાસન, પરાગવાહિની અને અંડાશયનો સમાવેશ થાય. તો પુષ્પ એટલે શું એની પહેલા આપણે વ્યાખ્યા ભણીએ. તો ધ્યાન દેજો, અહીંયા પુષ્પની વ્યાખ્યા તમને કમ્પ્લીટ કરાવું. સપુષ્પી વનસ્પતિ મુખ્યત્વે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ તરીકે પુષ્પ છે. સપુષ્પી વનસ્પતિ મુખ્યત્વે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ તરીકે પુષ્પ છે. હવે તેમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે વ્રજપત્રો, દલપત્રો, નીચે લખું છું વ્રજપત્રો, દલપત્રો, પુંકેસર, સ્ત્રી કેસર. હવે જેની અંદર વાત કરીએ, પુંકેસર છે એ નર પ્રજનનક છે.
પુંકેસર અને સ્ત્રીકેસર. પુંકેસરમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે પરાગાશય અને તંતુ. યાદ રાખજો. પરાગાશય અને તંતુ. જ્યારે સ્ત્રી કેસરમાં અંડાશય પરાગવાહિની અને પરાગાસન. હવે જોજો, આ પરાગાશય છે એ કોનું નિર્માણ કરે? તો કે પરાગાશય છે એ પરાગરજનું નિર્માણ કરે. પરાગરજનું શું કરે? તો કે નિર્માણ કરે. પ્રશ્ન થાય કે સાહેબ પરાગરજ છે એનો રંગ કેવો હોય? તો કે પરાગરજનો રંગ છે પીળો હોય. પરાગરજનો રંગ કેવો હોય? તો કે પીળો. સ્ત્રી કેસરની વાત કરીએ, જેની અંદર અંડાશય, પરાગવાહિની અને પરાગાસનનો સમાવેશ થાય. જેની અંદર એક અંડાશય હું અહીં સમજૂતી આપું. અંડાશય છે એ ફૂલેલો ભાગ છે. પરાગવાહિનીની વાત કરું તે લાંબી નળી જેવી રચના છે અને તે ક્યાં આવેલી છે? તો કે મધ્યાશયમાં. ત્યારબાદ વાત કરું પરાગાસન. તે સિકાસયુક્ત ભાગ છે. એ કેવો ભાગ છે? તો કે સિકાસયુક્ત. હવે આપણે ફરીથી માહિતી મેળવીએ. પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો જણાવો. પહેલા આપણે આકૃતિમાં બધા નામ કમ્પ્લીટ છે, આકૃતિ દોરી અને કમ્પ્લીટ કરી નાખવાના છે. જેની અંદર હું તમને ભાગ બતાવું છું. પરાગાશય અને તંતુ એ પુંકેસરનો ભાગ છે, જ્યારે પરાગાસન, પરાગવાહિની અને અંડાશય એ સ્ત્રીકેસરનો ભાગ છે. એની અંદર નીચેવાળો ભાગ છે એને વ્રજપત્ર કહેવાય. ઉપરના ભાગને શું કહેવાય? તો કે દલપત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પહેલા પ્રશ્ન છે એ લખાણ દ્વારા સમજીએ અને પછી ફરીથી પાછો આકૃતિ દ્વારા સમજશું. સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિ મુખ્યત્વે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ તરીકે શું આવેલું છે? પુષ્પ. સપુષ્પી વનસ્પતિ મુખ્યત્વે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ તરીકે શું? પુષ્પ. જેમાં કેટલા ભાગો છે? તો કે વ્રજપત્ર, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસરનો સમાવેશ થાય. યાદ રાખજો, વ્રજપત્રો, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસરનો સમાવેશ થાય. જેમાં પુંકેસર અને સ્ત્રીકેસરની માહિતી મેળવીએ. પુંકેસરમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે પરાગાસન અને તંતુ. જેમાં પરાગાશય છે એ પરાગરજનું નિર્માણ કરે. તમને પ્રશ્ન થાય કે સાહેબ પરાગરજનો રંગ કેવો હોય? તો કે પરાગરજનો રંગ પીળા રંગનો હોય. કેવા રંગનો હોય? પીળા રંગનો. વાત કરું સ્ત્રીકેસર. સ્ત્રીકેસર છે એની અંદર અંડાશય, પરાગવાહિની અને પરાગાસનનો સમાવેશ થાય. અંડાશય, પરાગવાહિની અને પરાગાસનનો સમાવેશ થાય. અંડાશયની વાત કરું. અંડાશય છે કેવો ભાગ છે? તો કે ફૂલેલો ભાગ છે.
નીચે આવેલો ભાગ છે અને કેવો ભાગ છે તો કે ફૂલેલો. પરાગવાહિની, તો કે પરાગવાહિની અંદર યાદ કરો આપણે અંડવાહિની અને શુક્રવાહિની વિશે સમજૂતી મેળવી હતી. પરાગવાહિની છે મધ્યમાં આવેલી લાંબી નળી જેવી રચના છે જે અમુક તંતુઓનું શું કરે તો કે વહન કરે. અને પરાગાસન શિકાસયુક્ત ભાગ છે. શિકાસયુક્ત ભાગ શા માટે તો કે જ્યારે પરાગાસનમાંથી, પરાગાસન એટલે સ્ત્રી કેસર, આ સ્ત્રી કેસરનો ભાગ છે બરાબર, એ જ્યારે માદા સાથે ભળે, એટલે સ્ત્રી કેસર એટલે માદા જન્યુની વાત કરું, જ્યારે માદા જન્યુ અને પુંકેસર આ બંને સાથે ભળે ત્યારે જ્યારે નર છે એનો પરાગાશય યાની કે પરાગરજનું નિર્માણ કરી અને શું થાય તો કે બંને ભેગા થાય અને ભેગા થઈ અને અંતે કોનું નિર્માણ કરે તો કે પુષ્પ, એક નવા છોડની વૃદ્ધિ અને વિકાસ કરે. તો આપણું આ પુષ્પ એટલે શું, એના પ્રજનન ભાગો હતા. ફરીથી વાત કરીએ. સપુષ્પી વનસ્પતિ, મુખ્યત્વે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ તરીકે શું આવેલું છે પુષ્પ. તેના ભાગો બૃહસ્પત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રી કેસરનો સમાવેશ થાય. પુંકેસરની અંદર પરાગાશય અને તંતુનો સમાવેશ થાય, જ્યારે સ્ત્રી કેસરની અંદર પરાગાસન, પરાગવાહિની અને અંડાશયનો સમાવેશ થાય. પરાગાશય કોનું નિર્માણ કરે તો કે પરાગરજનું નિર્માણ કરે. આ પરાગરજનું નિર્માણ થાય તો શું થાય તો કે પરાગરજનું નિર્માણ થાય તો પરાગરજ છે એનો રંગ પીળો રંગ હોય. કેવો રંગ હોય? પીળો. અને પરાગરજનું નિર્માણ થાય તો એ પરાગરજ છે બરાબર એ ક્યાં જશે તો કે માદાના અંડાશયમાં જશે. માદાના અંડાશયમાં એટલે કે સ્ત્રી કેસરમાં કોના દ્વારા જશે તો કે પરાગવાહિની દ્વારા. અને એ પરાગવાહિની દ્વારા જઈ અને નવી વનસ્પતિનો વિકાસ કરે. ત્યારબાદ વાત કરીએ આપણે અંડાશય. અંડાશય છે એ ફૂલેલો ભાગ છે. પરાગવાહિની એ લાંબી નળી જેવી મધ્યમાં આવેલી રચના છે. પરાગસન જે શિકાસયુક્ત ભાગ છે. પરાગસન છે શિકાસયુક્ત ભાગ કેમ છે તો કે જ્યારે પુંકેસર છે, આ પુંકેસર યાની કે પરાગાશય પરાગરજનું નિર્માણ કરે ત્યારે એનો તંતુ જ્યારે અંડાશયની પરાગાસનમાં આવે ત્યારે શિકાસયુક્ત ભાગ હોવાથી તેની સાથે સોટી જાય અને સોટી અને અંતે બંનેમાં શું થાય તો કે ફલન અને નવા સજીવનો વિકાસ થતો જોવા મળે. તો આપણે આ પુષ્પ એટલે શું તેના પ્રજનન ભાગો વિશે સમજૂતી મેળવી. હવે વાત કરીએ અહીં નીચે જોજો. એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો. એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું તો કે એકલિંગી પુષ્પની અંદર કાં તો એકલિંગી પુષ્પની અંદર કાં તો પુંકેસર હોય અથવા સ્ત્રી કેસર હોય. આ બંનેમાંથી એકનો સમાવેશ થાય. પણ દ્વિલિંગી પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રી કેસર આ બંનેનો સમાવેશ થાય એને શું કહેવાય તો કે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે, જેની અંદર પુંકેસર અને સ્ત્રી કેસર બંનેનો સમાવેશ થતો જોવા મળે. એકલિંગીમાં માત્ર પુંકેસર હોય કાં સ્ત્રી કેસર હોય. આમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને હોય તો આમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને છે તો આને કેવી વનસ્પતિ કહેવાય તો કે દ્વિલિંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તમામે કમ્પ્લીટ કરી રાખવું. આકૃતિ દોરવી. આજના લેક્ચરના તમામ ટોપિક છે એ સરળતાથી બહુ સરળ છે. એનો પહેલો પ્રશ્ન પ્રથમ હતો આપણે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનમાં કેવી ભિન્નતા અને અલિંગી પ્રજનનની મર્યાદા જોઈ. ત્યારબાદ આપણે વાત કરી આનુવંશિકતાનો ટોપિક આવ્યો હતો કેમ ભિન્નતાઓ જોવા મળે. રંગસૂત્રની વાત કરી જેમાં નરની અંદર 23 રંગસૂત્ર હતા, માદાની અંદર 23 હતા, બંનેમાં દૈહિક 22 રંગસૂત્ર હતા બરાબર. ત્યારબાદ આનુવંશિકતામાં આવ્યું હતું તો લિંગ નિશ્ચય ભણાવ્યું હતું. જ્યારે નર છે એની અંદર એક્સ અને વાય બે રંગસૂત્ર હોય, માદાની અંદર XX હોય, એની સમજૂતી આપણે મેળવેલી હતી. તો આ પ્રશ્ન છે કમ્પ્લીટ તમારી બુકની અંદર લખી અને કમ્પ્લીટ તૈયાર કરી નાખો. ઓકે, તો આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં મળશું.